પરમાત્માનો ખૂબ ખૂબ આભાર છે કે આજે મારો દિવસ મંગલ ગયો, ખુશહાલ ગયો, લાઈટ રહ્યો. So thank you God, right? હવે જે પરમાત્માએ આપણને આટલો સુંદર દિવસ આપ્યો, તો આગલા થોડા સમય માટે એ જ પરમાત્માને ખૂબ જ પ્રેમથી યાદ કરીએ. પોતાની જાતને બસ પરમાત્માની યાદ માટે તૈયાર કરી લઈએ. હું શાંતિથી અહીંયા બેઠી છું. મારા શરીરની સ્થિતિ આરામદાયક છે. હવે હું મારી ચેતનાને મારાથી થોડી વધુ નજીક લાવું છું. મારી સાથે એટલે જ્યાં હું છું ત્યાં આ સ્થાન પર, આ જગ્યા પર જ્યાં હું બેઠી છું, જેવી રીતે બેઠી છું, જે આસનમાં બેઠી છું, જે સ્થિતિમાં બેઠી છું, સંપૂર્ણતાથી સ્વયંના સહવાસમાં સહવાસ સહૃદયથી સ્વયંવાસ મુજ આત્માનો વાસ ભલે આજુબાજુ દુનિયા છે પણ હું શરીરની અંદર છું. શરીરની અંદર જે મખમલની ડબ્બીમાં એક હીરો હોય, ને હીરાની ચમક જ દેખાય. મારા અંતર જગતમાં
મને માત્ર મારી ચમક દેખાય છે. સફેદ ચમકતી મણી. મારા આંખમાં વસી ગયું છે મારું સ્વરૂપ. ઝગમગતું, ચમકતું, એકદમ સુંદર. આહા, મારું સ્વરૂપ કેટલું દિવ્ય છે. તો હું જેવી છું એવી જ પોતાને જોઉં છું. સાદગી વાળી, પ્રેમથી ભરપૂર, સદા સૌને સુખ આપવા વાળી, પ્રેમની લાગણીની દેવી છું હું. વિશ્વના દરેક જન માટે મને સદભાવના છે. હું ખૂબ જ સારી છું. ખૂબ સરસ. મારી આંતરિક સુંદરતા અને એનો અનુભવ જીવનમાં ઘણાને થયો છે. એની મને ખૂબ જ ખુશી છે. હું મારા સ્વરૂપથી જેવી છું સ્વયંને સ્વીકારું છું. હું મારો સ્વીકાર કરું છું.
સાંજનો સમય. પરમાત્મા ભ્રમણ કરે છે. વાતાવરણમાં સૃષ્ટિની પરિક્રમા કરી રહ્યા છે. જેમ સૂરજ પૃથ્વીની પરિક્રમા કરે, એમ પરમાત્માની શક્તિ મારા ચારો તરફ પરિક્રમા કરી રહી છે. મારી આસપાસ પરમાત્મા શક્તિ પરિભ્રમણ કરી રહી છે. જેમ સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે, પરમાત્માનો પ્રકાશ મુજ આત્મા પર પડી રહ્યો છે. મને પરમાત્માની ચુંબકીય શક્તિ ખેંચી રહી છે. માત્ર મને બે સિતારાનું મિલન દેખાય છે. એક અનોખી સ્થિરતાનો અનુભવ થાય છે.
હું સર્વશક્તિવાન આત્મા પરમાત્માની અખંડ શક્તિ મારામાં ભરાય છે. મને અદ્ભુત તૃપ્તિનો અનુભવ થાય છે. હું તૃપ્ત છું. હું તૃપ્ત થઈ ગઈ છું. અસીમ તૃપ્તિનો અનુભવ. પરમાત્મા સાથેના ગાઢ મિલન સાથે ધીરે ધીરે મારી સભાનતામાં આવું છું. પ્રભાવશાળી આત્મિક સ્થિતિનો અનુભવ. જેમ ચટાઈને સંકેલીએ એમ ધીરે ધીરે સંકેલીને આત્માની ઊંડાણમાં આ અનુભવને અંકિત કરું છું.
આખા શરીરમાં એના પ્રકંપન અનુભવું છું. શરીરની ઉર્જાને હીલ કરું છું. એક સેકન્ડ માટે આ અનુભવનો આનંદ લઉં છું. શાંતિ. આજનો વિષય વાંચ્યો છે? ના. નહીં? હા. વાંચ્યો છે? તૃષ્ણા સહન ઈચ્છા. યસ. ઈચ્છા. હવે મારે તમને પૂછવું પડે ખરું ને? બોલો, તમારી શું ઈચ્છા છે હોવનહાર દેવતાઓ? તો આજની જે સેશન છે ને એની બે મુરલીના નામ હું તમને ઓલું આપી દઉં છું. 9th March 1984 અને 31st January 1977. તો હું છે ને દાદી પ્રકાશમણીનો એક ક્લાસ વાંચતી હતી આ વીકમાં, અને એ ક્લાસની અંદર આઈ પ્રિફર ટુ રીડ, એટલે પહેલાની જે જૂની બુકો છે ને, બુક્સ હોય ને એની અંદરથી વાંચતી હતી. અને એની અંદર પછી આ જ્યારે મેં આ 3 શબ્દો સાંભળ્યા અને એની અંદર જે ખૂબ જ સુંદરતાથી એનું ડિફરન્સ બતાવ્યું છે કે શું ફરક છે તૃષ્ણા, આશા અને ઈચ્છા. તૃષ્ણાના આટલા બધા અર્થ થાય છે. તૃષ્ણા તમો ગુણી છે. તૃષ્ણા તમો ગુણી છે. શા માટે તમો ગુણી છે? કારણ કે કોઈ પણ કાર્ય કે બાબતની જ્યારે અતિ ઈચ્છા હોય ને એ અગ્રેશનનું રૂપ લે. તૃષ્ણા જે છે એ તમને અગ્રેસિવ બનાવે, એ તમને કોમ્પિટિટિવ બનાવે. લોકો કહે છે કે પેશનેટ થવું બહુ સારું કહેવાય, પણ પેશનેટ થતા થતા આપણે ક્યારે કેટલા હાર્મફુલ થઈ જઈએ અને એની અંદર કેટલા નેગેટિવ કર્મો બનાવી દઈએ એ આત્માને પોતાને ખબર જ નથી પડતી. એટલે તૃષ્ણાના ઘણા બધા પ્રકાર છે. એક છે અતિ તૃષ્ણા, બીજું છે ભવ તૃષ્ણા, ત્રીજું છે ભોગ તૃષ્ણા, ચોથું છે મૃગ તૃષ્ણા અને પાંચમું છે વિતૃષ્ણા. આટલી બધી તૃષ્ણા ખબર છે? અને આટલી બધી તૃષ્ણાના ફોર્સ સાથે આપણે દ્વાપર અને કલયુગમાં રહ્યા, આના ફોર્સમાં જ રહ્યા છીએ. એટલે અતિ તૃષ્ણા એટલે લાલચ. લાલચ એટલે પહેલા પણ આપણે જોયું છે કે જેટલું આપણને જરૂરી છે એના કરતા વધારે એકઠું કરીએ એને લાલચ કહેવાય, રાઈટ? તો એની આપણને તૃષ્ણા હોય, રાઈટ? ભલે ને 15 સાડી લટકતી હોય તો એ આપણે શોરૂમમાં જઈએ અને સાડી લેવાનું મન થઈ જાય. અતિ તૃષ્ણા.
એ અતિ તૃષ્ણા કહેવાય. એટલે એને તમોગુણી કહેવાય. રાઈટ. ભવ તૃષ્ણા એટલે ભોગવાની પદાર્થોની તૃષ્ણા. રાઈટ. આજે નાના બાળકને પણ મા બાપ અજાણતા ભવ તૃષ્ણાના શિકાર બનાવી નાખે છે. જાત જાતના રમકડાનું બધું પદાર્થ. તમે એને વધારેમાં વધારે પદાર્થ આપીને ઈ શીખવાડીએ છીએ આપણે કે પદાર્થમાંથી સુખ મળે. રાઈટ. માર્કેટમાં નવામાં નવી વસ્તુ આપો, પછી સારા બાજુવાળા છોકરા પાસે છે એટલે તમને મને આપો, લઈ આપો, અને ઈ આપણે પ્રોવાઈડ કરતા ગયા અને એને એક વિકારના વશ બનાવતા ગયા. એ ભવ તૃષ્ણા. ભોગ તૃષ્ણા એટલે ભોગ વિલાસ એટલે વાસના. કારણ કે વાસના જે છે એ તમોગુણી છે. અને એક વખત માણસને વાસનાનું એડિક્શન થઈ જાય એનું આજની દુનિયા એક પ્રત્યક્ષ પ્રમાણ છે. પ્રત્યક્ષ પ્રમાણ છે ને દુનિયા. રાઈટ રાઈટ. કે આ એક એની માટે કોઈ પ્રૂફ આપવાની જરૂર નથી. પ્રૂફ ઇઝ ઇન ધ પુડિંગ. રાઈટ. ઇટ ઇઝ સો વિઝિબલ એન્ડ ઇટ ઇઝ અનકન્ટ્રોલેબલ. રાઈટ. કંટ્રોલ બી કરી નથી શકાતું. સિસ્ટર, તો પછી તૃષ્ણા તો વિકારમાં ગણાય. એક્ઝેક્ટલી. એટલા માટે જ તમોગુણી છે. એ તમોગુણી છે એટલે એ તમોગુણમાં આવે. એટલે આ બધા જ જે પ્રકાર. હવે મૃગ તૃષ્ણા, ખબર છે ભ્રમ છે છતાં પણ એને પામવાની ઈચ્છા છે. જે સીતાજીને થઈ હતી. રાઈટ. એ મૃગ તૃષ્ણા હતી. રાઈટ. ખબર છે ભ્રમ છે, ખબર છે મર્યાદા એની માટે હું તોડી રહી છું, પણ એ મર્યાદા તોડવા માટે પણ જો તૈયાર થઈ જાય એ પ્રકારની જે ઈચ્છા હોય કે જે પ્રકારની, એને કહેવાય તૃષ્ણા. એને ઈચ્છા ના કહેવાય, એને તૃષ્ણા કહેવાય. કે તમને મર્યાદા તોડવા માટે મજબૂર કરી નાખે. અને બીજું છે વિતૃષ્ણા એટલે તૃષ્ણાથી વિરક્તિ. એટલે વિતૃષ્ણા એટલે તૃષ્ણા મને એનું જ્ઞાન હોવું અને એનાથી પોતાની જાતને વિરક્ત કરવું. એના માટે આપણે પોતાની જાતને ડિસ્ટન્સ કરવું. રાઈટ. તો સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં મેશમેલો થિયરી છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક મેશમેલો થિયરી એક્સપેરિમેન્ટ કરેલી છે. યુ નો ધેટ મેશમેલો થિયરી? યુ નો સ્ટેનફોર્ડ યુનિવર્સિટી? નો. તો જે નાના છોકરાઓ હતા, 5-6 વર્ષના છોકરાઓ, અને અલગ અલગ ગ્રુપમાં 20-25 છોકરાઓને એક રૂમમાં મૂકવામાં આવેલા. અને પછી એમને કીધું હતું કે આ મેશમેલો છે અને આ પ્રિટ્સેલ છે. રાઈટ. તો મેશમેલો ને પ્રિટ્સેલ છે કે તમે જે છે ને, હું પાછો આવું ને ત્યાં સુધી તમારે આ ખાવાનું નથી. રાઈટ. અને એ પછી 15 મિનિટ પછી એ જે એમના ઇન્સ્ટ્રક્ટર જે છે એ આવ્યા. રાઈટ. અને એમણે એવી રીતે ડિફરન્ટ કિડ્સની સાથે એક્સપેરિમેન્ટ કર્યા. તો અમુક કિડ્સ જે છે એ લોકો 15 મિનિટમાં ઓલા જે ઇન્સ્ટ્રક્ટર આવ્યા, રિસર્ચ કરવાવાળા આવ્યા, એની પહેલા એમણે ખાઈ લીધું. અને અમુક છોકરાઓ જે હતા, એમાંથી અમુક છોકરાઓ જે હતા એમને કહેવામાં આવેલું કે તું જો આ નહીં ખાય ને તો હું તને આનાથી ડબલ મેશમેલો આપીશ. તું જો ખાઈશ નહીં તો તને ડબલ મેશમેલો મળશે, પણ તારે 15 મિનિટ સુધી ખાવાનું નહીં. આ જ કન્ડિશન બંને છોકરાઓ પાસે હતી. અને એમાંથી કેટલાક છોકરાઓ જે છે એ પાછા આવ્યા ઇન્સ્ટ્રક્શન, ત્યાં સુધી એમણે ખાધું નહોતું. તો આ જે એક્સપેરિમેન્ટ કર્યો એના પછી આજે જેટલા લોકોએ જ્ઞાન સાંભળ્યું છે, આમાંથી કેટલા જણા છે જેમણે બ્રહ્માકુમારીનું જ્ઞાન એટલે કે પહેલા સાંભળેલું જ છે, એટલે યુ હેવ ડન કોર્સ? એમાંથી કોઈ ન હોય તો અત્યારના જ અનમ્યુટ કરીને બોલો, તો પછી હું એવી ભાષા ન બોલું જે તમને ન સમજાય. કોઈ છે આમાંથી જેને નથી કર્યું?
કોર્સ અને બેઠું છે? નથી, રાઈટ? ઓકે. તો જ્યારે આપણને પરમાત્માએ એમ કીધું છે, રાઈટ, પરમાત્માએ શું કીધું છે કે તમે આજે હમણાં પુરુષાર્થ કરી રહ્યા છો, એનું ફળ તમને આજે મળશે? હે ને? પરમાત્માએ તો કોણીએ ગોળ લગાડ્યો છે, રાઈટ? પરમાત્માએ બાબાએ શું કર્યું છે? કોણીએ ગોળ લગાડ્યો છે. કોણીએ ગોળ લગાડ્યો એટલે શું? સતયુગ આવશે, રાઈટ? એટલે સતયુગ આવશે, પણ સતયુગ આવશે ત્યાં સુધી તમારે આ કરવાનું છે. તો મેશમેલો થિયરી અહીંયા અપ્લાય કરવાની. Yes. Yes. Because if you really want to success, you have to see, જો આપણને ખરેખર સક્સેસ થવું હોય તો પોતાની જાતને આપણે જોવું જોઈએ કે હું મારી ઈચ્છા શક્તિને કેટલી કંટ્રોલ કરી શકું છું, જે મારી માટે ફક્ત ટેમ્પરરી છે. તો આ છે તૃષ્ણા. હવે આશા પર જઈએ. આપણી પાસે તો કેટલા બધા આશાબેન છે, હે ને? તો આજે તો આશાબેનો પર ક્લાસ થઈ જશે. કેટલા આશાબેન છે? તો આશા એટલે શું? હવે આશા રજોગુણી છે. આશા એટલે આકાંક્ષા. આશા રજોગુણી છે. આશા એટલે એક ઉમ્મીદ અને ચાહત, રાઈટ? આપણે ઘણી વખત આપણને આશા છે, રાઈટ? આજકાલના મા બાપને પણ આશા હોય કે જ્યાં સુધી મરીએ ત્યાં સુધી છોકરા સાથે રહે. આશા તો હોય ને? જ્યાં સુધી શરીર છોડે ત્યાં સુધી આપણે છોકરાઓની સાથે રહીએ. આશા છે કે નહીં? છે કે ન? પણ આશા છે કે નહીં અંદરથી? ઓનેસ્ટલી બોલો, છે કે ખરી કે નહીં? હા, છે. અને આંખની સામે છોકરા હોય, ખુશ રે, આબાદ રે, એમનું જીવન સુખ ભર્યું રે. આશા છે કે નથી? છે, રાઈટ? પણ એ તૃષ્ણા નથી. એની અંદર કોઈ ભોગ વાસના નથી, એની અંદર કોઈ લાલસા નથી, અને એમાં કોઈ લાલચ નથી, પણ આશા છે. બરાબર? એટલે એ રજોગુણી છે. આશા બંધાય અને ત્યારે આશાજનક વર્તનની અપેક્ષા પણ થાય કે નહીં? સુખી હોવા જોઈએ તો સુખી દેખાવા પણ જોઈએ ને, કે ફક્ત હોવા જોઈએ આપણા મગજની અંદર તૂત જ ચાલે? ના, એના વર્તનમાં પણ દેખાવું જોઈએ, એ દેખાવું જોઈએ. કરેક્ટ? એવી જ રીતે જો એ આશા પૂરી ન થાય ને તો થોડી ઘણી અશાંતિ થાય. થાય ને? અને આશાન્વિત આ શબ્દ પણ ખૂબ જ પ્રયોગ કરવામાં આવે છે. એટલે આશાયુક્ત, ઉત્સાહયુક્ત ઉમ્મીદ. આજે તમે અમે ક્લાસમાં આવી જાઓ છો એટલે આપણે શું છીએ? આશાન્વિત છીએ. હું તમને ગુજરાતી શીખવાડું. એટલે જે આપણે ક્લાસમાં આવીએ ને, હાજી બેન, આ લાઈન છે અશાંતિ પરિણામની ઈચ્છા માણસ સે હોય છે, એ શું લખ્યું છે? સોરી, એ છે ને મારા ખાલી ટાઈપો છે. આશાથી પરિણામની ઈચ્છા. Discard that sentence. Okay, discard that sentence. Forget about it. Okay, આશાન્વિત એટલે આશાયુક્ત, ઉત્સાહયુક્ત ઉમ્મીદ. આજે આપણે જ્યારે બી જ્ઞાનની પ્રાપ્તિ કરવાની હોય ને, એસ્પેશિયલી જ્યારે કોઈ બી વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ થવાની હોય ને અને પોતાના જીવનમાં એનો ફાયદો દેખાતો હોય ને, ત્યારે એની અંદર એક ઉમંગ ઉત્સાહ હોય, એક નવી આશા જગાવે, એક નવી આશાનું દીપક જગાવે, રાઈટ? તો આશા જે છે એ નેગેટિવ નથી,
પણ 100% સતોપ્રધાન નથી. અને આશાની અંદર એક ભરોસો હોય, જ્યાં આશા બંધાય ને ત્યાં સાથે સાથે એક ભરોસો પણ બંધાય. આપણને આશા છે, ભલે તમારામાંથી અહીંયામાં કેટલા બધા હશે જે રોજ ક્લાસમાં નહીં બી આવી શકતા હોય કે દરરોજ કંઈક બીજું કશું નહીં કરી શકતા હોય, પણ એક ભરોસો છે કે ચલો ને 1 કલાક ગુજરાતી ક્લાસમાં જઈશું તો આપણને કંઈક સારી પ્રાપ્તિ થશે, રાઈટ? એક સારી આશા છે, રાઈટ? એક ભરોસો છે કે આની અંદર કંઈ ખોવાનું નથી, પણ આમાં પ્રાપ્તિ છે. અને માટે જ આશા જે છે એ રજોગુણી છે. હવે ઈચ્છા શું છે? હે ને, આજે તમે ઝૂમની સામે બેઠા છો, કરેક્ટ? તો ઝૂમની સામે બેઠા છો ને, તો ચલો હું તમને જે વ્યક્તિના કારણે તમે બેસી શક્યા છો, હું એની તમને વાર્તા કહું. એક નાનો છોકરો હતો. એક નાનો છોકરો સ્કૂલમાંથી ઘરે આવ્યો. એના હાથમાં જે છે ને એક કાગળ હતો. એ કાગળ આવીને એણે એની માને આપ્યો. સ્કૂલમાંથી પાછો આવ્યો ને એની માને કાગળ આપ્યો. એની માં જ્યારે કાગળ વાંચ્યો ને તો એની માના આંખમાં પાણી આવી ગયા. એના માના આંખમાં પાણી આવી ગયા અને એણે પૂછ્યું, એના છોકરાએ પૂછ્યું કે માં તું કેમ રડે? તો કે કાંઈ નહીં. તો કે ટીચરે શું લખ્યું છે? તો એ કે ટીચરે એવું લખ્યું છે કે તમારો છોકરો એટલો બધો જીનિયસ અને બ્રાઇટ છે કે જે તમારો છોકરો જે છે એના લાયક અમારા સ્કૂલમાં નથી કોઈ ટીચર કે નથી કોઈ એવી બુક જે તમારા છોકરાને અમે ભણાવી શકીએ. માટે કાલથી તમે તમારા છોકરાને અહીંયા નહીં મોકલાવતા અને તમે તમારા છોકરાને ઘરે જ ભણાવજો. તે કે ટીચરે આવું લખ્યું છે. અને પછી માએ એ છોકરાને ઘરે ભણાવવાનું ચાલુ કરી દીધું અને એટલું ભણાવ્યું કે એના પાછળ એણે પોતાનું જીવન અર્પિત કરી દીધું, રાઈટ? અને એ વ્યક્તિ જે છે એ છે, કપિબેનને ખબર છે કોણ છે? બાબા થોમસ એડિસન. થોમસ એડિસન. Oh, Zoom. Okay. થોમસ એડિસન. હવે જો ઇલેક્ટ્રિસિટી ન હોત તો ઝૂમ હોત? તો all credit goes to whom? It's a great invention. Mother. All credit The goes to the mother. Mother. Yes. રાઈટ? પછી એ પણ તમે તો આગળ સ્ટોરી સાંભળી હશે કે પછી જ્યારે એની માતાએ જ્યારે શરીર છોડી દીધું ને ત્યારે એને હાથમાં એ કાગળ આવ્યો અને ત્યારે ખરેખર એને રિયલાઇઝ થયું કે મને એ કાગળમાં લખેલું હતું કે તમારો છોકરો મેન્ટલી ડિસેબલ છે અને આ છોકરો કોઈ ભણવાની ક્ષમતા રાખતો જ નથી, આ ભણી જ નહીં શકે, એટલે તમે કાલથી એને સ્કૂલમાં નહીં મોકલાવતા. હી ઇઝ નોટ કેપેબલ ઓફ સ્ટડી, નથિંગ, એન્ડ હી ઇઝ મેન્ટલી ડિસેબલ. અને ત્યારે એ માએ આશા છોડી. એ માને આશા હતી કે એ માની તીવ્ર ઈચ્છા હતી, અને ઈચ્છા છે એ સતોગુણી છે અને માટે જ ઈચ્છાની પાછળ શક્તિ લાગે છે. તમે અષ્ટશક્તિનું લેસન કરેલું ને? અષ્ટશક્તિનું લેસન કર્યું ને? તો અષ્ટશક્તિના લેસનની અંદર સહન શક્તિ, સમાવાની શક્તિ, પરખવાની શક્તિ, બીજી કઈ શક્તિ? સંયોગ શક્તિ, સમાવાની શક્તિ, સંકીર્ણ શક્તિ, સમેટવાની સમેટने की शक्ति, પરખને કી, power to pack, નિર્ણયની શક્તિ. નિર્ણયની શક્તિ. હવે આ બધી શક્તિ તો જ આવે જો પ્રબળ ઈચ્છા શક્તિ હોય. આ બધા શક્તિનું મૂળ જે છે એ છે ઈચ્છા શક્તિ. અને ઈચ્છા શક્તિ જે છે એ કોઈ બી વ્યક્તિને જે બી ચાહતું હોય એને જ માટે એને ઈચ્છા શક્તિને ઇંગ્લિશમાં વિલ પાવર કહેવાય, કરેક્ટ? આને વિલ પાવર કહેવાય. તો ઈચ્છા શક્તિ એટલે શું? ઈચ્છુક એટલે
કે એને તમારી ઈચ્છા, તમારા રસ અનુસાર, તમારા ઈચ્છાના આધારે તમે પોતાના બળબૂતા પર જે કરવા માંગતા હો ને એ તમે કરી શકો. એટલી આપણી ઈચ્છા શક્તિમાં તાકાત છે. પણ એ જ ઈચ્છા શક્તિને તમે કયા સોર્સમાં વાપરો છો એ સોર્સથી ભવિષ્ય બને છે ને. અહીંયા વસિયતનામું લખ્યું છે પણ એની અંદર આપણે કહેવાય ને કે ઈચ્છા પત્ર, આપણે જે વિલ કરીએ ને એમાં પણ વિલ, માય વિલ, મારી ઈચ્છા છે. એટલે માણસ જે પોતાની ઈચ્છા છે ને એને ફક્ત પોતાના આ શરીર અને આ જન્મ સુધી નહીં પણ આ શરીર છોડ્યા પછી પણ વારસામાં ચલાવી શકે છે. એટલે જ માટે એને ઈચ્છા શક્તિ કહેવાય છે. અને ઈચ્છા પત્ર લોકો લખીને જાય છે, રાઈટ, કે મારી ઈચ્છા છે કે હું શરીર છોડી દઉં પછી તમારે આમ 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 કરવું, રાઈટ. એટલે આપણે આપણી ઈચ્છા શક્તિને ટ્રાન્સફોર્મ કરવાની આપણામાં કેપેસિટી છે. આપણને અજાણતા પણ પોતાના ચેતના માઇન્ડમાં ખબર છે, બરાબર. અને સ્વેચ્છા પણ કહેવામાં આવે છે. ઈચ્છા શક્તિ હંમેશા સ્વેચ્છાથી જ ઉત્પન્ન થાય. સ્વની ઈચ્છા, બીજાની ઈચ્છા તો ખરી પણ મારી સ્વેચ્છાથી સ્વપરિવર્તન થાય. અને ઘણા લોકો, ઘણા સાધુ સંન્યાસીઓ એ ઈચ્છાને ઈચ્છા મૃત્યુમાં પણ પરિવર્તન કરે છે. એટલે ઈચ્છા જે છે એ ખૂબ જ પ્રબળ શક્તિ છે. અને આપણે તો પહેલા જ દિવસે કોર્સમાં સમજ્યું છે કે મન વિચારે છે, બુદ્ધિ ચિત્ર બનાવે છે અને ધીરે ધીરે એ ચિત્રને જોઈને બુદ્ધિ અને મન જો સાથે ચાલતા થઈ જાય તો એક પ્રબળ ઈચ્છા શક્તિ બનાવીને પોતાના સંપૂર્ણ અસ્તિત્વને પરિવર્તન કરવાની આત્મામાં તાકાત છે. અને એ માત્ર ઈચ્છા શક્તિથી થાય છે. ઓકે, હવે આ થઈ ગયો 3 પ્રકારના એનો ડિફરન્સ કે ઈચ્છા શું છે, તૃષ્ણા શું છે, આ શું છે, રાઈટ. હવે તમે સૂચિ બનાવો કે તમારી ઈચ્છા શું છે. રાઈટ, આ બધી તમારી સૂચિમાં સ્થાન છે આનું ખરું, ઈચ્છાનું. મારી પાસે કોઈ વાંચશે? એનીબડી કેન રીડ ફોર મી? હા બેન વાંચો. હું વાંચું? એક પછી એક વાંચો. મને માન આપે. ઈચ્છા છે? ઈચ્છા છે, હા કે ના? હા. રાઈટ. મને પ્રેમ આપે. ઈચ્છા છે? યસ. હા. યા. મારે મારે સારું બનવું છે. સારું બનવું છે. હા, એ તો બહુ જ ઈચ્છા છે. ઈચ્છા છે. હા. સિસ્ટર, આમાં એક વસ્તુ નથી આમાં કે લોકોની વાતોની અમારા પર અસર ના થાય કંઈ પણ. એટલે આ તો મેં તો ઈચ્છા નથી. બસ લિસ્ટ ચાલુ કરી છે. આ તો મેં સૂચિ ચાલુ કરી છે. એટલે તો મેં કીધું કે જો તમે લઈને બેઠા હોય કાગળ પેન તો પછી આપણે તો જેટલી ઈચ્છા કહીએ એટલી ચિતરી શકીએ કે નહીં, યસ. રાઈટ. મારું બધા સાંભળે, મને આ વસ્તુ જોઈએ છે, મને વૈભવ જોઈએ છે, મને પ્રમોશન જોઈએ છે, મને એકનોલેજમેન્ટ જોઈએ છે, મને એપ્રિસિએશન જોઈએ છે. પછી આપણે જ્ઞાનમાં આવી ગયા, ભગવાને જ્ઞાન આપી દીધું. પછી મારે તો સતયુગમાં જ જવું છે, મારે તો બધા કરતા આગળ જવું છે, મારે તો બહુ સેવા કરવી છે. ઈચ્છા છે કે નથી? યસ યસ દીદી. રાઈટ. એકદમ પવિત્ર થવું છે, રાઈટ. મારી અંદર શક્તિઓને મારે મહેસૂસ કરવી છે. ઈચ્છા છે કે નથી? યા, બહુ જ છે. સિસ્ટર, એક જ વસ્તુ રોંગ છે એમાં. મને આ બધાને વસ્તુ સુધારી કે દેવા વૈભવ છે. જોઈએ છે. હા? વૈભવ વાળી વસ્તુ રાઈટ નથી એમાં. ખાલી બીજું બધું બરાબર છે. ના, એટલે આ તો ફક્ત એક વ્યક્તિ માટે નથી ને, આ તો ઇન જનરલ સૂચિ મેં બનાવી છે, રાઈટ. બીજાને હોય ને. everybody at the different space and different part of the life, right? Yeah. હવે જે વ્યક્તિ પાસે જે હમણાં તમે એમ કહો કે કોઈ છોકરો હમણાં સ્કૂલમાંથી નીકળ્યો હોય, ભલે ને બાબાના જ્ઞાનમાં ચાલતો હોય કે ભલે ને જ્ઞાન હોય, તો એને એવું ન હોય
કે મારું ઘર થાય, મારી જોબ સિક્યોર થાય, ઈચ્છા હોય કે ના હોય? હા હા હોય. હોય જ ને. એટલે this is like I'm not addressing to one person but it is in general, right? તો અલ્પકાલની જેટલી ઈચ્છા હશે ને એ આપણને ફિલિંગમાં લાવશે, જેટલી ઈચ્છા ટેમ્પરરી એ આપણને ફિલિંગમાં લાવે. અને જો આપણે ફિલિંગમાં આવી જઈએ તો પરમાત્માએ મુરલીમાં કીધું છે તો તમે ફેલ. फीलिंग के फ्लू में आने वाला फेल हो जाता है, બાબાની મુરલીમાં છે. ફિલિંગ નહીં આવી જોઈએ. અને આપણે હું તમને એ પૂછવાની હતી કે તમને મુરલી સાંભળવાની ઈચ્છા થાય છે? Yeah. યસ 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 Yes. નોટ ઈચ્છા. બાબાનો લવ લેટર છે ને. હા, તો બાબા કે છે એ ઈચ્છા નથી, એ તમારો ધર્મ છે. યસ. એ તમારી ઈચ્છા નથી પણ એ તમારો ધર્મ છે. તો જે 9th માર્ચ 1984 જે છે એની અંદર પરમાત્માએ કેટલા, એમાં શું છે કે એકચ્યુઅલી એ મુરલી જે છે ને 9th માર્ચ 1984 એ તમે એમ ગોતવા જશો ને બીકે લુહાર પર તો તમને આ નહીં મળે, જે હું વાંચી રહી છું એ તમને નહીં મળે, કારણ કે એની જે ડેટ છે 16th ડિસેમ્બર 2018 એની મુરલીમાં બાબાના અમુક વાક્યો જે છે, ઈચ્છા માટેના જે વાક્યો છે જે પરમાત્માએ કહેલા છે એ બધાનું સંકલન છે. એટલે એક મુરલી નથી, ઘણી બધી મુરલીનું કોમ્બિનેશન છે. પણ જો મને થશે ને તો હું તમને, જેને બી ઇન્ટરેસ્ટ હશે તો હું તમને ફોટો લઈને મોકલાવીશ. સિસ્ટર ગ્રુપમાં મોકલો છો ને. ઓકે. તો પરમાત્માએ બહુ જ સુંદર ઈચ્છા માટેનું કીધું છે કે પરમાત્માએ એમ કીધું છે કે તમારે જો એક તમારું જે લક્ષ્ય જે છે કે મારે સંપૂર્ણ સતોપ્રધાન બનવું છે, રાઈટ? ઈચ્છા એટલે સતોપ્રધાન, રાઈટ? પરમાત્મા કહે છે કે જો તમારે સતોપ્રધાન બનવું હોય ને, પ્યોર બનવું હોય ને, કારણ કે આપણે ગયા અઠવાડિયામાં આપણું લેસન શું હતું? ગયા અઠવાડિયે કયું કર્યું આપણે? ગયા અઠવાડિયાનું સેશન શેના ઉપર હતું? ગુજરાતી. હા, ગુજરાતી યુ આસ્કિંગ પવિત્રતા. પવિત્રતા પર હતું, રાઈટ? તો પરમાત્માએ કીધું છે કે તમે પવિત્રતાની પર્સનાલિટી બનવા વાળા, રાઈટ? તમારી પર્સનાલિટી શેની છે? પવિત્રતાની છે. હવે જે પવિત્રની પર્સનાલિટી બનવા વાળી જે તમે આત્માઓ છો, તમારામાં તો ઈચ્છા માત્રમ અવિદ્યા હોવી જોઈએ. એટલે ઈચ્છા શું છે એ તમને ખબર જ ન હોવી જોઈએ. બાબાએ શું કીધું છે ખબર છે કે જે દેવી દેવતાઓ હોય ને, દેવી દેવતાઓને ડ્રાઈવ ફોર્સ ઈચ્છા નથી હોતો. એટલે દેવી દેવતાઓને ઈચ્છા ન થાય કે હું તો બહેલ બનાવું, હું તો આ બનાવું. આવી બધી ઈચ્છા જે છે એ દેવી દેવતાઓને ડ્રાઈવ કરતી નથી, રાઈટ? એટલે બાબા કહે છે કે તમારે તૃપ્ત આત્મા બનવાનું છે. ઈચ્છાનું ઓપોઝિટ શું? તૃપ્ત. જેને જે આત્મા તૃપ્ત હોય ને એને અલ્પકાલની ઈચ્છાઓ ઓછી થાય. તમે મને કહો, જે 5 મહિના 6 મહિનામાં તમે આટલા જેટલું બી તમે જ્ઞાન સમજ્યું, એમાંથી તમારી કઈ થોડીક ઈચ્છા ઓછી થઈ ગઈ? એ મને કહો. શેની ઈચ્છા ઓછી થઈ ગઈ? જે પહેલા હતી એ થોડીક હવે નથી થતી. સિસ્ટર કપડા પહેરીને બધું રેડી થાય, ડ્રેસ અપ થવાનું એ બધું બધું હવે જોઈએ નથી નહીં. ગમતું. શોપિંગ કરવાનું, જમવાનું શોપિંગ નથી, કરવા, કપડાં લેવાના, ખાવાનું. સોશિયલાઇઝ કરવાનું. યા સોશિયલાઇઝ. યસ, રાઈટ? જે હશે એ ચાલશે, જે હશે એ ચાલશે. જે હશે એ ચાલશે, રાઈટ? ચાલશે, ફાવશે. રાઈટ? ખાવામાં પણ સાદગી. ખાવામાં પણ સાદગી આવી ગઈ, રાઈટ? એ તમને કોઈ ઘરે આવીને જબરજસ્તી કીધું? ના. ના, એની જાતે મેળે. થઈ ગયું, જાતે હવે થઈ એ ગયું. વસ્તુ તમને ખેંચે છે ખરી? ના, ના, ખેંચતી ને, right?
તો કેમ નથી ખેંચતી? કારણ કે એમાં થોડીક પરમાત્માની પ્રાપ્તિ અને પરમાત્માની પ્રાપ્તિની તૃપ્તિ થઈ. સમજાય? પરમાત્માની પ્રાપ્તિની તૃપ્તિ વધારે, ઈચ્છા ઓછી. રાઈટ? ઓલા આપણામાં ગ્રાફ હોય ને, ઇકોનોમિક્સ ની અંદર ગ્રાફ સમજાવે ને, ડિમાન્ડ એન્ડ સપ્લાય નો ગ્રાફ. એટલે મન સંતુષ્ટ થઈ ગયું. રાઈટ. એટલે આત્મિક તૃપ્તિ જેની વધારે, એની ફિઝિકલ ઈચ્છા ઓછી થઈ જાય. અને કેમ થઈ જાય એ પણ પરમાત્માએ બહુ સુંદર સમજાવ્યું છે. પરમાત્મા કે છે, બહુ સરસ કીધું છે, અને ઇટ્સ સો વન્ડરફુલ કે આઈ વોઝ લાઈક, હું જયારે ચિંતન કરતી હતી ત્યારે પણ મેં કીધું કે ઇટ્સ વાવ. પરમાત્મા કે છે કે બાળકો, તમે કાચા ફળની ઈચ્છા નહીં રાખો. કાચા ફળની ઈચ્છા ન રાખો. ફળની ઈચ્છા જે હોય ને એ સૂક્ષ્મમાં હોય. તો એ ઈચ્છા એટલે શું? કે જેવું કર્યું એવું ફળ ખાઈ લીધું. એક્ઝામ્પલ બાબા આપે છે કે હમણાં સેવા કરી, હમણાં માન મળી ગયું. તમે કોઈકનું કર્યું અને તમને તરત એનું ફળ મળી ગયું, તો એનો અર્થ શું થયું? તમે ફળ ખાઈ લીધું. એટલે એ જયારે ભોગવી લીધું સિસ્ટર. હા, ફળ ભોગવી લીધું મીનિંગ? હા, ફળ ભોગવી લીધું એટલે તમે એનો ભોગ કરી લીધો ને, તમે એને કન્ઝ્યુમ કર્યું. રાઈટ? તો એ નેગેટિવ કર્મમાં જાય, વિકર્મમાં જાય. ભોગવ્યું ઇન ધ સેન્સ, ઇટ્સ નોટ લાઈક ભોગવાનું કાઇન્ડ ઓફ. હવે તમે જો સેવા કરો, લાઈક સંતુષ્ટતા મળી ને તમને એનાથી. એટલે તમે એક્ઝામ્પલ છે કે તમે સેવા કરી, તો સેવા કરીને તમારી વાવા થઈ. રાઈટ? હવે વાવા થઈ કે વાવા ન થઈ, જો એમાં તમારી સ્થિતિ ઉપર કે નીચે થઈ, એના ઉપરથી તમને એ સેવાનું, એ કર્મના ફળની પછી ગતિ એ પ્રમાણે રેકોર્ડ થાય. એટલે પરમાત્મા શું કે છે કે જેમ પરમાત્મા આવે છે, તો એ પરમાત્મા કોઈ કર્મની ઈચ્છા નથી રાખતા. બાબા આવે, રોજ મુરલી પતી જાય પછી પૂછે છે, તમને મુરલી કેવી લાગી? તમને ગમી કે નહીં? બરાબર બોલ્યો કે નહીં? બાબા પૂછે છે? નો. એટલે જ્યારે બાબા આવે છે, જ્ઞાન આપે છે, પરમાત્મા જ્ઞાન આપે છે, ત્યારે એના ફળની ઈચ્છા નથી રાખતા કે મારી વાવા કરે. કે તમે કેટલાય મુરલી સાંભળ્યા પછી તાળીઓ પાડી, બાબા જોવા આવે છે? તાળીઓ પાડીએ છીએ આપણે? ના. તો પરમાત્મા આવે છે તો ફળની ઈચ્છા રાખતા નથી. અને પરમાત્માના દરેક વચન અને કર્મ હંમેશા પરમાત્માની એક શુભ આશા છે, અને પરમાત્માની સ્મૃતિ હોવાને કારણે ઈચ્છાનું સંકલ્પ માત્ર પણ હોતું નથી. નહીં? આજે જો લોકોને પૂછવામાં આવે તો લોકો પાસે દુઃખોની લિસ્ટ તો છે. આપણી પાસે દુઃખની લિસ્ટ છે કે નથી? સાચું બોલો. દુઃખની લિસ્ટ છે? ના, નહીં મળે. હા, એક પણ જરાય દુઃખ નથી. પગ દુખવાનું નહીં, માથું દુખવાનું નહીં, કશાનું દુઃખ નથી. નહીં. Impossible. This is Kali-yug, sister. નહીં, એટલે હું કહું છું ઓનેસ્ટ. મને તો તમારે કે હું કે તમારી જજ નથી, પણ પરમાત્મા એમ કે છે જેમ અપાર દુઃખોની લિસ્ટ છે, એવી જ રીતે અપાર ફળની ઈચ્છા અને એનો રિસ્પોન્સ પણ સૂક્ષ્મ સંકલ્પમાં અલગ અલગ પ્રરીતિથી હોય છે. હવે જો એકદમ ઝીણામાં ઝીણી ભગવાન તો આવે ને, એટલે પછી તમારી ઝીણામાં ઝીણી નસ દબાવે. કારણ કે એ તો બહુ મહાન ડોક્ટર છે ને, એટલે બધી નસ, આપણી બધી નસ ઓળખતો હોય. રાઈટ? એટલે પરમાત્મા કે છે કે કોઈ પણ માં તમે મારા બાળકો, તમે બહુ સારા, બહુ ડાયા, શુભકામના વાળા, ભલે ને સતયુગમાં જવા વાળા, પણ નિષ્કામ વૃત્તિ કોઈની નથી. નિષ્કામ વૃત્તિ કોઈની હોતી નથી. પુરુષાર્થ કરો છો તો પુરુષાર્થના પ્રાલબ્ધ સાથે તમારી અટેચમેન્ટ છે.
છે ને? હમ. કંઈ પણ કરીએ છે તો એની પાછળ મને શું મળશે એની સાથે થોડુંક તો અટેચમેન્ટ છે ને. ચાલો આપણે માનીએ કે ન માનીએ કે સતયુગમાં જશું કે નહીં જશું, પણ બાબા પરમાત્મા કે છે તો સતયુગમાં જવાની ઈચ્છા તો છે ને. હા સિસ્ટર, હું તો ઓલવેઝ એમ જ કહું છું કે સતયુગમાં જવાની ઈચ્છા હોય તો એ તો એક જાતનું સ્વાર્થ કહેવાય. ભગવાનને એના માટે થોડા યાદ કરવાના. રાઈટ. એટલે પરમાત્મા શું કે છે કે કોઈ પણ હોય પણ એની જે નિષ્કામ વૃત્તિ નથી હોતી. કોઈ મહિમા કરે તો એના તરફ મારું ધ્યાન વધારે જાય છે. હવે આ એક એક પોઈન્ટ લખતા જાઓ કે કોઈ મહિમા કરે તો મારું ધ્યાન વધારે જાય છે એ વ્યક્તિ પર, હું બાયસ થઈ જાઉં છું. બીજી વસ્તુ, અને જો મારું ધ્યાન એના પર વધારે જાય તો એનો અર્થ કે મેં સૂક્ષ્મમાં ફળ લઈ લીધું. જાણે સો વન્ડરફુલ. હા. રાઈટ. પછી એક શ્રેષ્ઠ કર્મ નું જે ફળ 100 ગણું મળે એની માટે તમારે આ જે અલ્પકાલની ઈચ્છા છે એને છોડી દેવાની. જો એકનું 100 ગણા ફળ બનાવવું હોય તો નાની નાની ઈચ્છાઓને છોડી દેતા શીખો. રાઈટ? એની માટે વેટ કરવાનું બંધ કરી દો. ઈચ્છા અચ્છા કર્મ સમાપ્ત કર દેતી હૈ. ઈચ્છા જે છે એ સારું કર્મને કટ ડાઉન કરી નાખે. એમાં બાબા એક વખત એમ જ બહુ ફાઇન લખ્યું હતું, ઈચ્છા અચ્છા બંને નહીં દેતી હૈ. રાઈટ? ઈચ્છા સ્વચ્છતાને ખતમ કરી નાખે છે. સ્વચ્છતાના બદલે તમને સોચતા બનાવી દે. કારણ કે જ્યાં સુધી હશે ને કોઈ બી પ્રકારનું આપણને કોઈ સૂક્ષ્મમાં કોઈ વસ્તુ ખેંચતી હશે ને તો એનો વિચાર આવ્યા રાખશે. પછી તમને યોગ લાગે, પછી ભગવાન યાદ આવે ખરા. કોઈ તીવ્ર ઈચ્છા રહી જાય તો ભગવાન યાદ આવે ખરા. બેન ઈચ્છા સ્વચ્છતાને શું કીધું તમે? સ્વચ્છતાને ખતમ કરી નાખી અને સોચતા બનાવી દે. સોચતા એટલે વિચાર કર્યા રાખે ને. જે વસ્તુ આપણને જોઈતી હોય જ્યાં સુધી ન મળે ત્યાં સુધી શું થાય એના જ વિચારો આવે ને. રાઈટ? એટલે પરમાત્મા કે છે એટલે આ વિદ્યાની અવિદ્યા કરો. ભગવાને શું કર્યું? બાળકોનું નામ આગળ રાખ્યું અને પોતાનું નામ પોતે કામ કર્યું. એટલે ભગવાને શું કર્યું? એટલે બ્રહ્મા બાબાએ પણ શું કર્યું કે જ્યારે દાદીઓને આગળ રાખ્યા, બાળકોને આગળ રાખ્યા અને પરમાત્મા ફક્ત એક જ જગ્યા પર બેસીને એમણે પોતાનું કર્તવ્ય કર્યું. કે જેમ ભગવાન પોતાના કર્તવ્યની ક્રેડિટ નથી લેતું, તમે ભગવાનના બાળકો પણ પોતાના કરેલા કર્તવ્યની ક્રેડિટ લેવાની જરૂર નથી. લઈ લેશો તો એ જમા નહીં થાય. એમનું કહેવાનું પરમાત્માનું એમ કે ક્રેડિટ નહીં લઈ લેવાની, નહીં તો એ જમા ન થાય. બીજો એક સુંદર પોઈન્ટ છે. ઓકે, કોઈ વખત તમે જો કોઈ સેવા કરી, હમણાં કરી અને હમણાં જો એનું ફળ લઈ લીધું તો જમા કશું નથી થતું. કમાયું અને ખાઈ લીધું. એનાથી તમારી વિલ પાવર નહીં વધે. બહુ જ સૂક્ષ્મ ચેકિંગ છે જે which really works. Okay? સિસ્ટર, આઈ થિંક આ 1984 ની મુરલી મેં વાંચેલી લાગે છે. એસે બધું એમ જ છે. ઓકે, કારણ કે મને યાદ 84 ની મુરલીમાં નહીં મળ્યું એટલે આઈ હેડ ટુ ગો સમવેર એલ્સ. એટલે પરમાત્મા કે છે કે જો તમે એ ખાઈ લો ને તો તમે અંદરથી કમજોર થઈ જાઓ અને તમને શક્તિશાળી નહીં પણ ખાલી ખાલી લાગે. એટલે જો મને આ સ્થિતિ લાગે ને તો મારે ચેક કરવાનું કે મને ખાલીપણું કેમ લાગે છે. મને કેમ એવું લાગે છે કે મને કઈ નથી જોઈતું પણ આઈ એમ નોટ ધેર ફોર પીપલ. આઈ એમ નોટ સહયોગી. રાઈટ? એટલે ઘણી વખત એમ કે તમે યોગી બનો ને એના કરતા વધારે ઉપયોગી બનો.
લોકોને, રાઈટ? યોગી તો બનો, પણ યોગી બનો ને ઉપયોગી ન બનો તો એ યોગી કઈ કામના નહીં, રાઈટ? તો તમારે યોગીની સાથે ઉપયોગી કેટલા બન્યા? કેટલાને ઉપયોગી થયા આપણે આજે આખા દિવસમાં? એટલે બાબા કે છે યોગી વહી જો સહયોગી હે, અને ગુજરાતીમાં એમ યોગી એ જ જે ઉપયોગી છે, રાઈટ? પછી પરમાત્મા એક બહુ સુંદર વાત કરી, ઈચ્છાની અંદર ક્યારે પણ ઇન્સાફ માંગવા વાળા ન બનો. મારી સાથે આવું કેમ, બધા સાથે નહીં ને મારી સાથે આવું કેમ થયું? એવું થાય છે? યા થાય છે. મારી થાય સાથે છે. થવું જોઈએ. થાય છે. હવે નથી થતું. હવે નથી થતું. હવે નથી થતું. પણ જો આપણે કોઈને અનફેર જોઈએ, રાઈટ, કોઈ બી વસ્તુ અનફેર થતી હોય કે ધીસ ઇઝ નોટ રાઈટ, તો આપણામાં આવેશ આવી જાય છે ને. કોઈ બી વસ્તુને જો આપણે જોઈએ કે જે સત્ય નથી અને એ થઈ રહી છે અને આપણે એને રોકવા માંગતા હોઈએ, તો પરમાત્મા એમ કે છે એ બધું ઇન્સાફ માંગવા અને એ બધું કરવા જવાની જરૂર નથી. જે કોઈ પણ પ્રકારના માંગવા વાળો જે છે એ કોઈ દિવસ તૃપ્ત આત્મા ન બને. માંગવા વાળો તૃપ્ત ન બની શકે, ભગવાનના વાક્ય છે. માંગવા વાળો કેવી રીતે તૃપ્ત બને તમે મને કહો? જે તૃપ્ત હોય એ માંગે ખરો? ના. ના જેની પાસે બધું હોય એ માંગે ખરો? ના. ના ના માગે ના. તો મહાદાની, પરમાત્મા આગળ કહે છે કે મહાદાની ભિખારી એક નવો પૈસો લેવાની પણ ઈચ્છા રાખતો કોઈની પાસેથી નથી. હું મહાદાની માણસ છું ને, તો જે દાન કરવા વાળા હોય બીજા પાસેથી પૈસાની આશા રાખે? ના. જે પોતે જ દાની હોય એ લોકો પાસેથી લેવાની આશા રાખે ખરો? ના. ના રાખી શકે. એટલે જ માટે જીવનમાં કોઈ પણ વખત મેં આ કર્યું એના બદલામાં આણે મારું આ કરવું જોઈએ, એણે મને કોપરેટ કરવું જોઈએ, એણે થોડુંક તો નમવું જોઈએ, આ બધા સંકલ્પ તમને ભાવનાના પરવશ શક્તિહીન ભિખારી આત્મા બનાવી દેશે. આને મારું આટલું કરવું જોઈએ એવું ફીલ થાય છે? ના. આને હવે કંઈક સારા નથી થતું. શબ્દો તો બોલવા જોઈએ, જરા નાઇસલી તો વાત કરવી જોઈએ ને, પહેલા એવું થતું હતું, હવે નથી થતું. રાઈટ? એટલે ધીરે ધીરે આપણે પરમાત્માની તૃપ્તિ કરતા જઈએ એમ એ બધી વસ્તુ ઓછી થતી જાય. જો બહુ બધી કામનાઓ હશે તો જીવનમાં વિઘ્ન આવશે. એ મુરલીમાં લખેલું છે. અને આ કામના રાખ્યા રાખશો કે મારું નામ થાય, હું તો આવી છું, મારી તો કોઈ સાંભળતું જ નથી, મારી તો કોઈ સલાહ લેતું જ નથી, કોઈને મારી કિંમત જ નથી, આ બધા જો વિચારો હશે તો તમને સેવાનામાં પણ વિઘ્ન નાખશે, અને માટે જ માન શાનની વાતોને છોડી દો અને સ્વમાનમાં ટકી જાઓ. અને જો સ્વમાનમાં ટકી જશો તો માન તમારી પાછળ પડછાયો બનીને આવશે. જો જીવનમાં લોકો પાસેથી માન જોઈતું હોય તો સ્વમાનમાં ટકી જાઓ, માન પડછાયો થઈને પાછળ આવશે. તો એની ગુહ્યતામાં જે પરમાત્માએ કીધું છે ને, તો એમાં પરમાત્માએ એમ કીધું છે કે તમે પહેલા પોતાની જાતને માન આપો છો? લોકો મને માન આપે, કરેક્ટ? લોકોએ માન આપવું જોઈએ કે ના આપવું જોઈએ તમે મને કહો? લોકોએ મારી રિસ્પેક્ટ રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ? આપણામાંથી કેટલા છે જેને રિસ્પેક્ટ નથી જોઈતી? હાથ ઉપર કરો કે મને રિસ્પેક્ટ બિલકુલ નથી જોઈતી. મને નથી જોઈતી. કોઈ રિસ્પેક્ટ નહીં કરે, મને હંમેશા ડિગ્રેડ કરશે, ઇન્સલ્ટ કરશે, તો આઈ એમ વેરી હેપી. ઓકે મી યા Oh, Yeah, it's ma'am. કોણ છે? આઈ વુડ લાઈક ટુ નો. હા, યા. કોણ છે? કે લોકો મને ડિગ્રેડ કરે,
મારે જરા પણ મારી સામે ન જુએ, હું કહું એ મારું સાંભળે નહીં, મારી ઇજ્જત ન કરે, મને બહુ જ આઈ એમ વેરી હેપી વિથ ઇટ. No, it's not like that, but it's a give and take. Right? Impossible. But if somebody is really humiliating me, how would I feel? Right? તો પરમાત્મા એવું કે છે કે જો એવી સ્થિતિમાં તમે કોઈ વાર આવી બી જાઓ ને તો ભાવનાના તણાવમાં ન જતા પોતાના સ્વમાનમાં જાઓ. હવે સ્વમાન કયા છે? તો પરમાત્માએ એની માટે દાદીઓએ પણ કીધું છે અને પરમાત્માએ પણ કીધું છે કે શ્રેષ્ઠ સ્વમાનમાં કયા સ્વમાનમાં રહેવાનું. તો એની માટે એની પહેલા મારે છે ને તમને એક એક્સરસાઇઝ કરાવી છે કે ઇમોશનલ એક્સપિરિયન્સ. આપણે જ્યારે બી કોઈ બી ઈચ્છા આવે ને તો એ આપણા ઇમોશનલ એક્સપિરિયન્સથી એ વધારે તીવ્ર બની જાય. અને તમે જો કોઈ બી ઈચ્છા હોય, પછી સતોગુણી હોય કે પછી કોઈ બી લિમિટેડ ઈચ્છાઓ હોય, એ લિમિટેડ ઈચ્છાને જ્યાં સુધી આપણે ઇમોશનલ બોન્ડેજ ના હોય ત્યાં સુધી એ ઈચ્છાને માટે આપણું ન્યુરોન્સ જે છે એ માર્ગ ન બનાવે, એટલે આપણું બ્રેન જે છે ને એ માર્ગ ન બનાવે. રાઈટ? તો જ્યારે તમે એમ કહો છો કે મેં સમજ્યું છે કે હું આત્મા છું અને હું પરમાત્માની સંતાન છું, ઓકે, તો ચલો આપણે એનો રોડ મેપ પહેલા બનાવીએ. તો માને તમે જો નોટ ને પેન્સિલ લઈને બેઠા હોય ને તો તમે એક એ સ્વરૂપ બનાવો કે તમે કેવી રીતે જોયું છે આજ સુધીમાં, જે બી તમે અનુભવ કર્યો હોય કે મેડિટેશન કર્યું હોય, તો એની અંદર તમે એક્ઝેક્ટલી તમને કઈ વસ્તુ જે છે એ ટચ થાય છે અને તમે એને ડ્રો કરો. રાઈટ? સો આઈ કેન ઓલ્સો ડ્રો વિથ યુ. મારે બે સ્ક્રીન શેર નહીં થાય કારણ કે આઈ ડીડ ધીસ એક્સરસાઇઝ કે આજે મેં તમને કરાવવાની હતી તો મેં પોતે જાતે કરી અને આઈ રિયલી ફેલ સો ગુડ. So, તમે ડ્રો કરો, તમે ડ્રો કરો કે તમે શું સમજ્યા છો આજ સુધીમાં તમારી જાતનું કનેક્શન પરમાત્મા સાથે, અને જે બી લોકો સાથે તમારું કનેક્શન છે એની માટેની તમારી એનર્જી એક્સચેન્જને તમે કેવી રીતે જુઓ છો એનું ચિત્ર બનાવો. અને એ જો તમે એને ઓલાથી બનાવશો ને, લેટ મી ડ્રો લાઈક હાઉ આઈ સી ધેટ. ડ્રો કરવાનું ફાવતું નથી. નહીં, આપણે અહીંયા શું કહેવાય, કોમ્પિટિશન નથી. So you don't have to worry about it. This is not a competition. એટલે તમે ચિતરડા કરતા તો આવડે જ ને? ચિતરડા કરતા ના આવડે? હા હા, તો આપણે ચિતરડા કરવાના. હું તમને માર્ક્સ નહીં આપવાની, આપણે કોમ્પિટિશન નથી. ઓકે? તો જો મેં કેવી રીતે કર્યું હતું કે મેં પેન બ્રશ લીધું, પછી આ બાબા સોરી, સો બાબાનું કનેક્શન મારી સાથે. ઓકે? પછી મારા જીવનમાં ઘણી બધી આત્માઓ છે. whatever. You got it, right? What I did? yeah. Like this. હવે આવું તો આવડે જ ને ચિત્ર ભરતર કરતા. હા. Right? તો આ શા માટે મેં કરાયું? કારણ કે આ બાબાએ મુરલીમાં શું આપ્યું છે ને, જો તમારામાં જો તમારું ઇમેજિનેશન પાવરફુલ હશે ને તો તમને એ મેડિટેશનમાં પણ તમને એનો ખૂબ જ ફાયદો થશે. રાઈટ? તો એ તમે એ પોતાનું ગ્રાફ બનાવો. તો પરમાત્મા શું કહે છે કે જો તમે તમારા સ્વમાનને ઓળખશો અને પછી તમે લખી નાખો કે રિયલી what does it mean to me? આનો મારા જીવનમાં મને what is my connection? Because આ ફક્ત સાંભળવાની વાત તો છે નહીં ને, મારું એની સાથે કનેક્શન શું છે? તો એના માટે રોડ મેપ છે. લેટ્સ સી ધીસ. સો ફર્સ્ટ કે તમને તમારી એક ક્રિએટિવ ડિઝાઇન બનો કે તમને પરમાત્માનું જે આ જ્ઞાન છે એનું પેશન શું છે, આમાં તમને શેનું એડિક્શન છે, તમને ભગવાનનું જ્ઞાન જેટલું બી અત્યાર સુધી સાંભળ્યું એની અંદર એડિક્શન શેનું છે,
એડિક્શન એટલે તમને કઈ વસ્તુ એવી છે કે જે તમને ખેંચે છે? શું ખેંચે છે તમને? બાબાનો રાઈટ. સો વોટ, તમને કઈ વસ્તુ ખેંચે છે, શું ખેંચે છે તમને, એ તમને ખ્યાલ હોવો જોઈએ કે મને આમાં શું ખેંચી રહ્યું છે. અને જે બી મને ખેંચી રહ્યું છે એનો પછી મારે એક ચિત્ર બનાવવું કે આ મને વસ્તુ ખેંચે છે અને આ વસ્તુનું મારા જીવન સાથે શું કનેક્શન છે. વાય આઈ લાઈક ઇટ સો મચ, મને આ કેમ બહુ ગમે છે. ત્રીજી વસ્તુ, વેક અપ નાઉ. ઓકે, તમને ગમે છે ને, તો હવે ઊભા થાવ, એના ઉપર વર્ક કરો. તો શું વર્ક કરો? તો પછી તમારું એક વિઝન સ્ટેટમેન્ટ બનાવો. ઓકે, હવે આ વિઝન કરવા માટે મારે આ ડેટ પર, આ દિવસે મારે આ કરવું છે. પોતાની માટે મારે પોતાનો એક ગ્રાફ બનાવવાનો કે આ મારું વિઝન છે. મારે જે બી બનવું છે, તમારે સત્યનારાયણ ન બનવું હોય, લક્ષ્મીનારાયણ ન બનવું હોય, સારા માણસ બનવું હોય, શ્રેષ્ઠ આત્મા બનવું હોય, પવિત્ર આત્મા બનવું હોય, વોટ એવર તમારે શું બનવું છે. રાઈટ? કારણ કે આ જ્યાં સુધી હું મારું અંદરથી હોમવર્ક નહીં કરું ત્યાં સુધી મારા અંદર મને ક્લેરિટી નહીં આવે. આઈ નીડ ટુ નો માય પાથ. રાઈટ? અને પછી જે બી હું કરું છું એની અંદરથી મને શું બેનિફિટ મળે છે, મારે શું અચીવ કરવું છે. આ જે બી બાબાનું નોલેજ મેળવ્યું એનાથી મારા ફેમિલીને શું ફાયદો, સોસાયટીને શું ફાયદો, મારા હેલ્થમાં શું ફાયદો, મારા રિલેશનશિપમાં શું ફાયદો. આનું કનેક્શન આ બધા સાથે, કારણ કે જ્યાં સુધી જીવનમાં શરીરમાં રહેવાના ત્યાં સુધી આ લોકોની સાથે તો રહેવાનું જ ને. આ બધું તો સાથે જ રહેવાનું ને, આનાથી અલગ તો નથી. રાઈટ? તમે ફેમિલી કહો તો બ્રાહ્મણ પરિવાર કહો કે પછી તમે પોતાનું ફેમિલી કહો. કરેક્ટ? મારા હેલ્થ ઉપર એનો શું ફાયદો છે, મારે મેડિટેશન શા માટે શીખવું છે, એનાથી મારા હેલ્થનો શું ફાયદો છે. રાઈટ? અને પછી આ વિઝન સ્ટેટમેન્ટ લખો કે મારે કયા દિવસે, શાની માટે, શું સમયમાં મારા ઇમોશન્સ, એની સાથે મારા શું ઇમોશન્સ જોડાયેલા છે અને હું કયા 5 એક્શન લેવા માંગુ છું. તો રોજની 5 એક્શન લખો કે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ડુ. ઓકે, આજે નહીં થયું, કાલે કરીશ. આજે નહીં થયું, મારે કર્યા રાખવું છે. પછી જે એક્શન આઇટમ થઈ જાય એને સ્ટ્રાઇક ઓફ કરો કે આજે હું આ સંપૂર્ણતાથી કરી શકી. જે પરમાત્મા કે છે ને, ચાર્ટ રાખો. So this is how you want to keep it. Right? અને એની માટે જે પરમાત્મા સ્વમાન આપ્યા છે ઈચ્છા શક્તિ માટે, એ આ સ્વમાન છે. હું માસ્ટર સર્વશક્તિવાન છું, હું ડબલ લાઇટ આત્મા છું. બેન પાછળની સ્લાઇડ કરશો? થેન્ક યુ. સિસ્ટર, શેપ એન્ડ સાઇઝ શું છે? હા, shape and size. Like you have to, shape and size means like example કે જે કયા સ્વરૂપમાં આપણે જ્યારે બાબા કહે છે ને, તો આ મેં તો મારા પ્રોફેશનલ માટે બનાવી હતી, પણ પરમાત્મા આપણને કહે છે ને કે હું મારા જાતને કઈ રીતે હું ઢાળવા માંગુ છું. સાઇઝ યુ જસ્ટ ઇગ્નોર ધ સાઇઝ, પણ હું મારી જાતને કેવી રીતે પરિવર્તન થઈને મારું અસ્તિત્વ હું કેવું જોવા માંગુ છું, એનું વિઝન કેટલું ક્લિયર છે. એ વિઝન જેટલું ક્લિયર હશે એટલું જ તમે ઇમોશનલી કનેક્ટેડ થશો. કારણ કે આપણે શું છે, આપણી જે ન્યુરોન્સ જે છે, મનુષ્યના જે ન્યુરોન્સ છે, ન્યુરોલોજી જે છે, એ ઇમોશન બેઝ પર ડ્રાઈવ કરે છે. એટલે જેટલા આપણે ઇમોશનલી ઇન્વોલ્વ, હવે તમે કોઈ બી ગીત સાંભળો, રાઈટ, એક્ઝામ્પલ આજનું જ ગીત હતું કે તું પ્યાર કા સાગર હૈ, રાઈટ, તેરી એક બૂંદ કે પ્યાસે હમ, રાઈટ. તો એ ગીત જ્યારે આપણે સાંભળીએ, લિટરલી જ્યારે સાંભળીએ ત્યારે આપણામાંથી શું વહે છે? ભાવના વહે છે ને, અને એ ભાવના આપણને એક્સપિરિયન્સ કરાવે છે ને. પરમાત્માની મુરલી સાંભળીએ ત્યારે, તમે ગયા વીકમાં આપણી ક્લાસમાં કરેલું ને, ત્યારે ભાવના તમને ડ્રાઈવ કરશે. તમે ભાવનાત્મક રીતે કેટલા જોડાયેલા છો પરમાત્મા સાથે, એ તમારી ડેસ્ટિની ડ્રાઈવ કરશે. એ અંતમતી સદગતિ જે છે, એ ભાવના, પરમાત્મા સાથેની ભાવના બનાવશે.
ઓકે, અને એની માટે સ્વમાન આ, હું ડબલ લાઇટ છું, મને બધા માટે શુભ ભાવના શુભકામના છે. જ્યારે બી તમે મેડિટેશન કરવા બેસો ને તો આ પ્રેક્ટિસ કરીને જોજો કે મને આજુબાજુ જે બી વ્યક્તિ છે ને એ લોકોને મારા માટે ખૂબ જ સારી ભાવના છે, તો તમને મેડિટેશન કરવા માટે ઇઝી થઈ જશે. દેટ હેલ્પ્સ ટુ કનેક્ટ. એ લોકો બધાને મારી માટે ખૂબ સારી ભાવના છે કે નથી એ એના ઉપર મારે પાછું એના ઉપર એનાલાઇઝેશન કરવાની જરૂર નથી. મારે એ સંકલ્પ સાથે બેસવાનું છે, અને જેટલું મારો સંકલ્પની ઈચ્છા શક્તિ પાવરફુલ, કોન્સન્ટ્રેટેડ, એટલું સંકલ્પ ધીરે ધીરે રિયાલિટી બનશે. અને હું સદા ખુશ રહેવા વાળી આત્મા છું. જેવા તમે આવ્યા હતા ને ક્લાસમાં, ખીલેલા ફૂલ જેવા, એવા જ હું એવી જ છું, સદા ખીલેલી ફૂલ જેવી. અને હું માયાને જીતવા વાળી છું, એટલે મારામાં જીતવાના સંસ્કાર છે, હું હારવા વાળી નથી. અને પરમાત્માએ 1977 ની મૂલી બહુ નાની છે, એની અંદર કીધું છે કે તમે દેવતા દ્વારા, ભક્તોને તમારા દેવતા પાસેથી એક ઈચ્છા છે, અને દરેક ઈચ્છાનો આધાર એ ભક્તોની ભાવના છે, અને એ ભક્તોની ભાવના પૂરા કરવા વાળા તમે, તમારામાં ઈચ્છા હોવી જ ન જોઈએ. જ્યારે તમે ઈચ્છા માત્ર અવિદ્યા થઈ જશો ત્યારે જ તમે બીજી આત્માઓની બધી ઈચ્છાઓ પૂરી કરી શકશો. અને જો તમારે પોતાની ઈચ્છાઓથી મુક્ત થવું હોય તો તમારે સંપૂર્ણ શક્તિશાળી બીજ રૂપ સ્થિતિમાં રહેવું પડશે. 1977 ની મુરલીમાં સેકન્ડ પેજ પર છે. છેલ્લા વાક્ય શું અર્થ છે? પરમાત્મા એમ કે છે કે જો તમારી પોતાની ઈચ્છાઓ બાકી હોય તો તમે લોકોની ઈચ્છા શું પૂરી કરવાના? ગોટ ઇટ. તમે પોતે જ બુદ્ધિની અંદર તમને સંપન્નતા ન ફીલ થતી હોય, હજુ મને જોઈએ છે તો હું લોકોને શું આપીશ? એટલે પરમાત્મા, અને એટલે માટે મેં તમને એ ચિત્ર દેખાડ્યું અને દોરાયું. પરમાત્મા સ્ટાર પાસેથી મને મળે છે, અને હું એ બીજ, જે કલ્પવૃક્ષનું બીજ જે છે એની સાથે મારું કનેક્શન છે, એટલે દરેક ઝાડના પત્તાને મારા પાસેથી મળે છે. એટલે હું જો કનેક્ટેડ પરમાત્મા સાથે હોઈશ ને તો મારે લોકોને, ઘરવાળાને, સગાવાળાને, કોઈને ખુશ કરવાની જરૂર નથી. હું એકને ખુશ કરું બસ. એ પરમાત્માએ કહેલું છે કે કયા સ્ટેટમેન્ટમાં છે, તો તમે એ સેન્ટેન્સ ફરી રિપીટ કરશો, બીજ સ્વરૂપ વાળું? હા, પરમાત્મા કે છે કે પરમાત્મા કે છે કે જ્યારે તમે ઈચ્છા માત્ર અવિદ્યા થઈ જશો ત્યારે અન્ય આત્માઓની બધી જ ઈચ્છા પૂર્ણ કરી શકશો, અને ઈચ્છા માત્ર અવિદ્યા થવું એટલે સંપૂર્ણ શક્તિશાળી બીજ રૂપ સ્થિતિમાં સ્થિત થઈ જવું. જ્યારે તમે ઈચ્છા માત્ર અવિદ્યા થઈ જશો ત્યારે અન્ય આત્માઓની ઈચ્છાઓને પૂર્ણ કરી શકશો. ઈચ્છા માત્ર અવિદ્યા થવું એટલે સંપૂર્ણ શક્તિશાળી બીજરૂપ સ્થિતિ બની જવી. એટલે જ પોતાની કમજોરીના ગુણ નહીં ગાઓ, પોતાના ભાગ્યના ગુણ ગાઓ. કારણ કે મારી ઈચ્છા પૂર્ણ ક્યારે થશે? જ્યારે હું મારી કમજોરીના ગુણ નહીં ગાઉં અને મારા ભાગ્યના ગુણ ગાઈશ. એટલે મેં થોડા ઘણા તમારી સાથે પોઈન્ટ શેર કર્યા છે, કારણ કે મુરલી બહુ જ વાસ્ટ છે અને ડિટેલમાં છે, પણ જે આપણને જાણવાની જરૂર છે કે પરમાત્માના બાળકો થયા પછી મારું છે લક્ષ્ય જે છે કે મારે ભગવાન પાસેથી લેવાનું છે, અને ભગવાન દ્વારા મારા થકી પરમાત્મા બધાને આપશે. વૈશાલીબેન, કઈ તારીખની છે મુરલી? 31
January 1977. Okay. વિશાલબેન, તમે કીધું કે જ્યારે હું મારી કમજોરીના ગુણ નહીં ગાઉં, પણ જ્યારે પરમાત્મા કહે છે જ્યારે પોતાના કમજોરીના ગુણ ન ગાઓ પણ પોતાના ભાગ્યના ગુણ ગાઓ. ઓકે, પોતાના ભાગ્યના ગુણ ગાઓ. હવે તમે પોતાના ભાગ્યના ગુણ ગાઓ એક એક જણા. ભાગ્યના ગુણ કેવી રીતે ગવાય? રાઈટ. આઈ એમ હું મારા બધા ઇમોશનલ અટેચમેન્ટ થી ફ્રી થઈ ગઈ છું એક્સેપ્ટ ફોર સોરી. રાઈટ. હું બહુ મુક્ત આત્મા ફીલ કરું છું કારણ કે ઇમોશનલી ભાવનાઓથી હું બહુ બધી આત્માઓ સાથે જોડાયેલી હતી. એમાંથી માત્ર હવે 2-3 જ આત્માઓ સાથે મારું જોડાણ રહ્યું છે. સો આઈ ફીલ વેરી ફ્રી નાઉ. રાઈટ. પછી मैं पद्मा पदम भाग्यशाली आत्मा हूँ. રાઈટ. પછી કલ્પનાબેન ભાગ્યના ગુણ ગાઓ. ભાગ્યના ગુણ ગાશો તો હવે તો આવી નવરાત્રી તમારી તો પૂજા થવાની ચાલુ કરવાની મારે. વાહ મેરા ભાગ્ય વાહ, હા, વાહ મેરા ભાગ્ય વાહ. વાહ મેરા ભાગ્ય વાહ. વાહ મેં આત્મા વાહ. વાહ મેં આત્મા વાહ. પછી मैं शक्तिशाली आत्मा हूँ. मैं शक्तिशाली आत्मा हूँ. પછી હું કેટલી ભાગ્યશાળી આત્મા છું કે જેવી છું એવી જ પ્રભુ પિતાએ મને એક્સેપ્ટ કરી છે. યા ભગવાને જેવી છું એવી એક્સેપ્ટ કરી છે. પછી मैं सफल ओम शांति. मैं पद्मा पदम भाग्यशाली विजयी आत्मा. રાઈટ. ओम शांति विशाली बहन. मैं खुश नसीब आत्मा. ખુશ નસીબ આત્મા છું. વેરી ગુડ. પછી માસ્ટર સર્વશક્તિમાન. માસ્ટર સર્વશક્તિમાન આત્મા છે. રાઈટ. પછી શું ભાગ્ય શું બીજું શું ભાગ્યશાળી. હા, આટલું સરસ બાબાનું જ્ઞાન મળ્યું વૈશાલીબેન દ્વારા, બીજી બધી બહેનો દ્વારા. સફળતા મુહૂર્ત માયાજીત. સફળતા મુહૂર્ત આત્મા. એટલે જેટલા હું ભાગ્યના ગુણ ગાઈશ એટલી હું તૃપ્ત થઈશ. બાબાનું કહેવાનું ભાવાર્થ છે કે હું જો પોતાના ભાગ્યને જોઈશ ત્યારે મને એમ થશે ને કે હું તો બહુ ભાગ્યશાળી છું. હવે મારે લોકોનું ભાગ્ય બનાવવું છે. રાઈટ. એટલે તૃપ્તિ ક્યારે આવે, શાંતિ ક્યારે આવે? જ્યારે પોતાના ભાગ્યના ગુણ, પોતાના ભાગ્ય. મને તો છે ને હું જ્યારે જ્ઞાનમાં આવી ને ત્યારે બધા લોકો મને કે તું તો બહુ જ લકી છે. મેં કીધું આ એ વાત સાચી, હું તો બહુ લકી છું. પછી મને પછી ઘણા કે તું તો મને ઓલા જ્યોતિષીએ કીધું, એક જ્યોતિષીએ કીધું તું તો રાજયોગી બનવાની છું. મેં કીધું ડેફિનેટલી હું રાજયોગી જ છું. તારા ભાગ્યમાં તો રાજયોગ છે જ. રાઈટ. તો આપણને ઘણા લોકો શું કહે, ઘણા લોકો મને એક જગ્યાએ ક્લાસ કરાવતી હતી તો મને કે બેન આ તો બધું ઈગો ન કહેવાય કે હું આવી છું ને હું તો ભાગ્યવાન છું ને હું તો સર્વશક્તિવાન છું ને હું તો લાઈટ છું ને આમ છું. મેં કીધું આને ઈગો ના કહેવાય. કારણ કે આનાથી કે તમે તો કોઈની પોતાની સ્થિતિને કંઈ તમે કાં તો કોઈને હર્ટ નથી કરતા કે કોઈને ડાઉન નથી કરતા, પણ પોતાની સ્વસ્થિતિથી આત્માઓનો ઉદ્ધાર કરી રહ્યા છો. સો આને ઈગો ના કહેવાય. એટલે સ્વમાનમાં જ્યારે આપણે પોતાના પદ, પોઝિશન, એટલે એની અંદર ફરક છે. સ્વમાનમાં અને ઈગોમાં શું ફરક છે કે જ્યારે હું કોઈ લિમિટેડ વસ્તુ સાથે આઈડેન્ટિફાય કરું એને ઈગો કહેવાય, પણ હું મારા આત્માના ગુણ સાથે પોતાને આઈડેન્ટિફાય કરું એને સ્વમાન કહેવાય. સમજાય? અને બેન સિસ્ટર એવું પણ ખરું ને કે હું કોઈની સાથે કમ્પેર નથી કરતી મારી જાતને. રાઈટ. ઈગો નથી. રાઈટ. તમને બધાને જે આ 100 પોઈન્ટનું આજે જે લિસ્ટ મોકલાવ્યું છે ને એ તમને મદદ કરશે જોવા માટે કે બાબાએ શું આપ્યું છે તમને, એનું સ્ટડી કરજો. શેમાં મૂકેલું છે એ તમારે સિસ્ટર છે. હા બોલો બેન. સિસ્ટર આપણે ઓલવેઝ કામ કરીએ છીએ તો આઈ મીન ગમે તે પણ કાર્ય કરે તો ક્રેડિટ બીજા લોકો ઓલવેઝ લઈ જાય. એ તો બહુ સારું. પછી કેવી રીતે? કારણ કે આપણે લીધી નહીં, આપણે ખાધું નહીં તો ભાગ્યમાં તો વધારે 100 ગણા જમા થઈ ગયું.
ફીલ બેડ થાય કે ઓલવેઝ કેમ ક્રેડિટ વિચારી હવે છે ને એવું હોય છે ને, હું તમારી ભાવના સમજુ છું, પણ ઘણી વખત જ્યારે ક્રેડિટ કોઈ બીજું લઈ જાય ને ત્યારે પોતાની જાતને શું કહેવાનું ખબર છે કે હું છે ને રાજા છું. રાજા શું કરે? રાજ્ય સ્થાપન કરે અને પાછી બાકી બધા જે એમના જે ઓલા એમ્પ્લોઈઝ હોય ને એ ટેક કેર કરે. એટલે તમે તમારું રાજ્ય સ્થાપન કરી, તમે ક્રિએટ કરી દીધું, હવે તમે યુ આર મૂવ ઓન અને તમે બીજું રાજ્ય સ્થાપન કરી રહ્યા છો અને ક્રેડિટ જે છે પાછળવાળા જે છે એ ક્રેડિટ લે છે, ઇટ્સ ઓકે. પણ જે રાજા હોય ને એ સ્થાપના કરે, તો પોતાની જાતને રાજા ક્વોલિટીનું સમજવાનું, ક્રેડિટ લેવા માટે ઊભો ના રહે. સમજાયું? એટલે આપણે જો ક્રેડિટ લેવા માટે ઊભા ન રહીએ ને તો આપણે પોતાની જાતને રાજા સમજવાનું, એમાં ડાઉન નહીં થવાનું. કોઈ ક્રેડિટ બીજું લઈ ગયું ને તો તમારું ગુપ્તમાં, પરમાત્મા કે છે કારણ કે ગુપ્ત જ્ઞાનની અંદર બહુ જ મહત્વ છે. તમે જેટલું ગુપ્ત રાખો ને તો એ સંચિતમાં કર્મ 100 ગણા જે છે ને એ કર્મ જમા થાય. પણ જેવું ઈ તમારું પ્રત્યક્ષ થઈ જાય ને, પ્રત્યક્ષતા થાય એટલે એનો અંત આવી જાય. પ્રત્યક્ષતા એટલે શું? પ્રત્યક્ષતા તમારી ક્રેડિટ જો પ્રત્યક્ષ થઈ જાય ને તો ત્યાં કર્મના ફળનો અંત થઈ જાય. પણ જેટલી ગુપ્ત રહે એટલી એ અંદર મલ્ટીપ્લાય થાય. એટલે બીજાને ખબર પડી જાય કે તમે કર્યું છે તો એનો અંત આવી જાય. એક્ઝેક્ટલી, બીકોઝ ઇટ્સ ડન. એટલે ચેક કેસ થઈ જાય. હા, ચેક કેસ થઈ જાય. એકવાર બધા વાવા કરી લે એટલે પછી ડિપોઝિટ ના થાય. રાઈટ. અને પછી શું છે, ત્યાં ખતમ થઈ ગયું ને, પ્રત્યક્ષ થઈ ગયું, ઓમ શાંતિ, પતી ગયું, ઓમ શાંતિ, બસ તમારું બિલબોર્ડ પર નામ આવી ગયું, પછી શું? પછી બીજું ક્રેડિટ ના મળે. ડન, નથિંગ લેફ્ટ. એટલે જેટલું બિલબોર્ડ પર નામ ના આવે એટલું આપણું જમા થાય. એટલું ગુપ્ત, એટલે ગુપ્ત દાન મહાપુણ્ય. એટલે જો તમે કઈ કર્યું અને બીજા ક્રેડિટ લઈ ગયા હોય ને તો એને કહેવાય ગુપ્ત દાન મહાપુણ્ય. અને કાં તો તમે મહાપુણ્ય કમાઓ અને કાં તો લઈ લો, એની ક્રેડિટ લઈ લો અને પુણ્યના ખાતામાં જમા ન થાય. ચોઇસ ઇઝ સોલ્સ ચોઇસ. પણ તો પછી અધર વર્ડ્સમાં હું કહું કે ધારો કે ક્રેડિટ મળી જાય તો પછી બીજા સહયોગી હોય એની વિશેષતા બતાવીએ કે આને આ બધાનું આ બધું હતું એટલે આ થયું છે, તો પછી આપણે ના લીધું કહેવાય ને. રાઈટ. એટલે તો ઓફકોર્સ જો કોઈ બી વસ્તુ એક હાથે તો થાય નહીં, ટીમ વર્ક થી જ થાય. કરેક્ટ. આપણે કોઈ એક વસ્તુથી નથી રાઈટ. હવે જ્ઞાન પણ હોય, અમને પણ જ્ઞાન સમજાવવા વાળા, ધારણ કરાવવા વાળા, યજ્ઞ ચલાવવા વાળા કેટલા મોટો બ્રહ્મા બાબા, રાઈટ, શિવ બાબા, બધાનો સહકાર છે ત્યારે તમે લોકો અહીંયા બેઠી રહ્યા છો ને હું અહીંયા બેઠી છું. રાઈટ. બ્રહ્મા બાબા જ ન હોત, યજ્ઞ જ ન બનાવ્યો હોત, દાદીઓ ન હોત, સેન્ટર ન ખુલ્યા હોત, સેન્ટર માટે લોકોએ પૈસા ના આપ્યા હોત, ચાદર માટે ના આપ્યા હોત, બુક માટે ના આપ્યા હોત, રાઈટ, તો પછી આપણે ક્યાંથી આવ્યા? એટલે જેને પડદાએ આપ્યા છે એનું એ મારા પર તો એહસાન છે ને, કારણ કે એને સુખ તો આપ્યું ને, તો કોઈના સુખ પર આજે આપણે ઊભા છીએ ને. તો ઇવેન્ચ્યુઅલી આઈ એમ નોટ ધ ઓનલી વન. Right. And that's why when someone says thank you, we say thanks, Baba. Right. એટલે never then you see that where are you in like આટલા મોટા યજ્ઞની અંદર આપણે શું છે? આપણે તો થોડી ઘણી જે સેવા કરીએ છીએ એ છે. રાઈટ. એટલે એટલું જેટલું આપણે એ વિશાળતાથી જોઈએ એટલે આપણે હમ્બલ રહીએ અને સ્વીકાર ન કરીએ તો આપણું જમા થાય. ઓકે. ઓમ શાંતિ. થેન્ક યુ. શાંતિ. વૈશાલી બેન